બેન આ ખેડૂતોમાં એ તાકાત છે. ખરોપિયાથી ઢાંઢાઓને બળદને કંટ્રોલ કરી શકે, હાથીને કંટ્રોલ કરી શકે. સીધી હાયરમાં હાથી જાતું હોય ને તો નિંદામણ જ પેલું થાય, હાયરને દાગ ન લાવવા દે. આ ખેડૂતો પેઢીઓથી આ કરતા આવ્યા છીએ. 27માં કયું નિંદામણ બહાર નાખવું અને કયા પાકને મોટો થવા દેવો ને આ ખેડૂતો જાણે છે. બટકું નાખ્યું છે. ખેડૂતોને એ લોકો શું સમજે છે? અરે ન બોલવું જોઈએ અથવા ચૂપચાપ સ્વીકારી લ્યો કે અમે માઈ કાંગલીના છીએ, ખેડૂતોથી અમારાથી કઈ થાય એમ નથી. ધીનો છાંટો તો આમાંથી સમજી જાય, બાકી એનો બધો જ ભ્રમ જતો રહેશે. અરે ભાજપ વેમમાં છે કે અમારી નદી મોટી છે, આ પાણી બધું હુકાઈ ગયું, 27માં ધોરું થઈ જાય. મારા શબ્દો યાદ રાખજો. અરે આ એને જે પૈસા આપ્યા છે ને અમારી માયુએ આના કરતા તો વ્યાયેલી કૂતરીને રાબડી વધુ ખવડાવેલી છે. તો ખેડૂત મિત્રો, અત્યારે જુનાગઢની અંદર જે આંદોલન ચાલુ છે પરેશભાઈ ગૌસ્વામીને, એને બધે તમે બધા ઓળખતા જશો. પરેશભાઈ ગૌસ્વામીને જે આગાહીકાર છે તેના વિડીયો આપણે યુટ્યુબના માધ્યમથી આપણે જોઈ છે. જુનાગઢની અંદર અત્યારે 10 તારીખે તેનું આંદોલન ચાલુ થઈ ગયું છે, જે ખેડૂતલક્ષી આંદોલન છે, ખેડૂતના હિતમાં આંદોલન છે. આ બધા ખેડૂત મિત્રોને ખબર છે કે એની માંગ એક જ છે કે ભાઈ અમારે સહાય નથી જોતી. દરેક ગુજરાતના દરેક ખેડૂતનું 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ સરકાર માફ કરે. બીજી કોઈ માંગ નથી, કોઈ રાજકીય પક્ષની આંદોલન નથી, કોઈ પણ જાતનું બીજું આંદોલન નથી. માત્ર ને માત્ર ખેડૂતલક્ષી આંદોલન ચાલુ છે અત્યારે. એ આંદોલનની અંદર એક બાપુ આવ્યા અને બાપુએ જે ભાષણ આપ્યું, જે ખેડૂતના હિતમાં જે એની વાત કરીને, ખરેખર બાપુને 100 તોપની સલામી છે કે જે આ સરકારને શું શું કીધું એ સાંભળીને મારા તો રૂવાડા ઊભા થઈ ગયા. તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. જે બાપુએ વાત કરીને 100% સાચી વાત છે. બાપુએ એ વાત આ વિડીયોની અંદર તમને બધું બતાવું. બાપુએ એ પણ કીધું છે કે જે સહાય આપે છે ને સરકારે જાહેર કરીને, એમાં પણ 3 એકા કાંઈક છે. શું હશે વિશેષ, જોવો આ વિડીયોની અંદર. તમે જે ખેડૂતો માટે બાપુ ખેડૂતોની વારે આવ્યા છો, ખાસ કરીને જગતની તાતને જે વારે આવ્યા છો અને પરેશભાઈને સાથ આપવા માટે આવ્યો છો, કે કોઈ રાજકીય આંદોલન નહીં, માત્ર ખેડૂતો માટે, શું કહેશો પરેશ ગોસ્વામી વિશે, આ ખેડૂતોના આંદોલન વિશે? ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતો ઉપર રાજકારણ કરે એ કંઈ પણ હોય, પણ માણસના પેટનો હોય જ નહીં. પોતાના રોટલા શેકવા માટે ખેડૂતોને જો કોઈ હાથો બનાવતો હોય ને તો એને મંદિરે કે મસ્જિદે જવાનો કોઈ હક નથી. ધર્મની વાત કરતા હોય તો ધર્મ શું છે? સનાતનમાં જે ધર્મની વાત કરીએ તો પાયામાં ક્યાંક ને ક્યાંક કૃષિ તત્વ છે, અને કૃષિ તત્વની પૂજા જો કોઈ કરતા હોય તો એ ખેડૂતો કરે છે. અને એ ખેડૂતોના ભોગે, એ ખેડૂતોના ખભે બંદૂક રાખીને જ્યારે આ સરકાર આ રીતના તાગડધીના કરે છે, જ્યાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે, જે અબજોપતિ છે, એ લોકોને ધરાવવા માટે એ પાસે રૂપિયાનો કોઈ તૂટો નથી. અને અત્યારે જયારે ખેડૂતોને કઈ રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે એ અલગ અલગ બાના આપે છે. અરે આ એને જે પૈસા આપ્યા છે ને અમારી માયુએ આના કરતા તો વ્યાયેલી કૂતરીને રાબડી વધુ ખવડાવેલી છે. ખેડૂતોને સમજે છે શું? ખેડૂતના આશરા ધર્મને સમજે છે શું? ખોટી કૃષિ પ્રધાનની વાત હોય. અરે ભાજપ વેમમાં છે કે અમારી નદી મોટી છે, આ પાણી બધું હુકાઈ ગયું, 27માં ધોરું થઈ જાય. મારા શબ્દો યાદ રાખજો. આવું ન હોય. તમને જયારે ચૂંટણી આવે ત્યારે જગતનો તાત, જય જવાન જય કિસાન. ખેડૂત હું કઈ હોતોલા હોનું માંગે છે? પોતાના છોકરા પહેણાવવા માટે માંગે છે. એનો હક છે ભાઈ. કુદરતી પ્રકોપ થયો છે. અમે તો ચોખ્ખું કહીએ છીએ, હોર થાય તો સરકારની જવાબદારી છે કે નહીં? આ એક કુદરતી હોર છે, એક પ્રકોપ થયો છે, કુદરતી માર પડ્યો છે. ખેડૂતોને જે રીતે થતું હોય, અરે ક્યાં કહીએ કે 1 રૂપિયા હોય તો જેટલું નુકસાન થાય એટલું આપો, અથવા મારે ન બોલવું જોઈએ, અથવા ચૂપચાપ સ્વીકારી લ્યો કે અમે માઈ કાંગલીના છીએ, ખેડૂતોથી અમારાથી કઈ થાય એમ નથી, એવું સ્વીકારો. બે મોઢાની વાત કરે છે ને એ નથી સમજાતું. અને પરેશભાઈ ગૌસ્વામીને, એમની જનેતાને, એના પપ્પાને હું વંદન કરું છું, તમારા માધ્યમથી દંડવત કરું છું. એ માણસ, માનો કે હું અત્યારે બોલી રહ્યો છું, કદાચ કાલે સવારે ચૂંટણી લડું, બીજી કોઈ પાર્ટીનો માણસ હોય કદાચ કાલે ચૂંટણી લડે, આ બધાનો લાભ મળે. ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે, પણ એ મળદનો દીકરો જાહેર કરેલું છે કે હું ચૂંટણી નહીં લડું. છતાંય જો એ કિસાનો માટે લડતો હોય તો એક ખેડૂત તરીકે ને ખેડૂતના દીકરા તરીકે હું એને સાથ ના આપું ને તો મારું ધાવણ લાગે. એટલા માટે અમે બધા આવ્યા છીએ. સરકારને બેન તમારા માધ્યમથી કહું છું કે બુદ્ધિનો છાંટો હોય ને, બુદ્ધિનો છાંટો, તો આમાંથી સમજી જાય, બાકી એનો બધો જ ભ્રમ જતો રહેશે. અરે ચીટર છે બેન, ચીટર.
આમાંથી કોઈ પણ ખેડૂતને પૂછો 200-500 રૂપિયા ઉછીના આપ્યા હોય અને પાછા ના આપે ને તો એ ગામમાં એને ચીટર કહે કે આનું ઘરનું પાણી ના પીવાય ને આના ઘરને પાણી પીવાય પણ નહીં. હા કે ના? તો આ સરકારે ચીટિંગ કર્યું છે. 2019 નો મંજૂર થયેલો પાક વીમો 6 વર્ષ થયા, હજી સુધી નથી આપ્યા. 6 વર્ષ તમારા પૈસા હું મારી પાસે રાખું ને તમને બાના આપ્યા કરું તો હું ચીટર કહેવાઉં કે નહીં? જો હા, તો સરકાર ડંકાની ચોટ ઉપર ચીટર છે અને ખેડૂતોની ચીટ કરી છે. માફ કરવામાં નહીં આવે. આ તો હજી શરૂઆત છે. અને હમણાં ખરોપિયાની જે વાત થઈ ને બેન, આ ખેડૂતોમાં એ તાકાત છે. ખરોપિયાથી ઢાંઢાઓને બળદને કંટ્રોલ કરી શકે, હાથીને કંટ્રોલ કરી શકે. સીધી હાયરમાં હાથી જાતું હોય ને તો નિંદામણ જ પેલું થાય, હાયરને દાગ ન લાવવા દે. આ ખેડૂતો પેઢીઓથી આ કરતા આવ્યા છીએ. 27માં કયું નિંદામણ બહાર નાખવું અને કયા પાકને મોટો થવા દેવો ને આ ખેડૂતો જાણે છે. અને આમાંથી બોધપાઠ આ લોકોને લેવાની જરૂર છે. જી ખાસ સરકાર જ્યારે સનાતન ધર્મની વાતો કરતી હોય ત્યારે ગૌ હત્યા જે દેશમાં થઈ રહી છે એના વિશે શું કહેશો? ધર્મ આમાં છે ક્યાં? ધર્મ શું? રામ રાજ જોઈ રહ્યા છો બટકું નાખ્યું છે. ખેડૂતોને એ લોકો શું સમજે છે? કયા બાબતે? જે ઇન્ડસ્ટ્રી રોકાણોમાં જે કરોડોની જમીન હોય એ 1-1 રૂપિયામાં આપી દેવામાં આવે છે, એની સાથે આ સરખામણી કરો તો બટકા કરતા પણ આ અપમાન છે. આવું ન ચાલે બેન. અને મને તો હજી એક બીજો ડાઉટ છે, આજ સુધી કોઈએ પેલું નથી કર્યું. એ લોકો જે સહાય આપશે પછી અને જે પેલો ટેકાના ભાવે જમીન પેલું લે છે ને ભાઈ, પાક આપણો મોસમ જે લે છે, પાછળથી 3 એકા ના કાઢે કે તમારો માલ અમે ટેકા ભાવેથી લીધો એટલે 3500 તમને નહીં આપીએ. આવા નાટક કરવામાં હોશિયાર છે. આવું ન કરે તો વિશેષ સારું. જી